मंच पर विराजमान गुजरात प्रदेश भारतीय जनता पार्टी अध्यक्ष आदरणीय श्री રણછોડભાઈ ફળદુ, ભાઈ તમને આ 4 કેમેરાવાળા નડે છે, એમાં તમે આટલા ઊંચા નીચા થાવ છો, મને આખી દિલ્હી સરકાર નડે છે. મારું શું થતું હશે? પત્રકાર મિત્રો, તમારા ઘોડા ગોઠવાઈ ગયા, તમે ગોઠવાઈ જાઓ. શાંતિથી બેસો, હું છું, જવાનો નથી. અરે તમે ચિંતા ન કરો, હું ગાંધીનગરમાં હોઉં ને તોય મને તમારા દુઃખની ખબર પડી જાય. भाइयों बहनों, तेरहवीं तारीखे आप मतदान करवाना है. भाइयों बहनों, आ मतदान कौन धारासभ्य बने कि कौन धारासभ्य न बने, कौन जीते कौन हारे, एवा सीमित हेतु माटे तमारो मत नथी. तमारो मत कालावाडનું ભલું થાય, ધોળજોડિયાનું ભલું થાય કે જામનગર ગ્રામ્યનું ભલું થાય, એવા સીમિત હેતુ માટે આપનો મત નથી. આપના મતની તાકાત એટલી નાની અમથી નથી. ભાઈઓ બહેનો, આપના मतनी ताकत એટલી બધી છે કે આપનો મત માત્ર વિસ્તારનો નહીં, આખા ગુજરાતનું ભાગ્ય નક્કી કરે એવી તમારા मतની તાકાત. તમારા मतની તાકાતથી ગુજરાતનું ભાગ્ય નક્કી થવાનું છે. અને એટલે ભાઈઓ બહેનો, હું આપની પાસે આવ્યો છું ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવીને ગયા 1 દશકાથી ગુજરાતે જે વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે, એ ગુજરાતની દિવ્ય ભવ્ય ઇમારત બનાવવાના આપના સપના પૂરા થાય એના માટે હું ભાજપને ટેકો આપવા માટે આપને વિનંતી કરવા આવ્યો છું. ભાઈઓ બહેનો, आप कल्पना કરી શકો છો कि एक पार्टी आवा दिग्गज नेता आपना विस्तारमांथी चूंटणी लड़ता होय અને ગુજરાતમાં એમની પાર્ટીની સરકાર હોય તો તમારા માટે તો મોસાળમાં જમણ અને માં પીરસનારી છે. હું ભાઈઓ બહેનો વિશ્વાસથી કહું છું, અમારા પ્રદેશ અધ્યક્ષ આ
વિસ્તારમાંથી ચૂંટણી લડે છે ત્યારે એ એકલા તમારા ધારાસભ્ય નહીં બને, એમની જોડે જોડે હું પણ તમારો ધારાસભ્ય. તમારો ફોડેબોલ જિલ્લા માટે ભાઈ રણછોડભાઈની પડખે અડીખમ યોદ્ધાની જેમ ઉભો હોઈશ એવો હું આપને વિશ્વાસ આપવા આવ્યો છું. ભાઈઓ બહેનો, આજે મેડમ સોનિયાજી ગુજરાત પધાર્યા છે, ગુજરાત આવ્યા છે. મને હતું કે બેનને કોઈ તકલીફ ન પડે, એમને કઈ મૂંઝવણ ન થાય, ગુજરાતની જનતાને જે કંઈ કહેવાની ઈચ્છા હોય, એટલે મેં ગઈકાલે મેડમ સોનિયાજીને એક પ્રશ્નપત્ર મોકલી આપ્યું હતું. મેં પેપર ફોડી નાખ્યું હતું અને મેં એમને કહ્યું હતું કે આ પ્રશ્નપત્ર તમને મોકલું છું, તમે બરાબર લેસન કરીને આવજો. તમે મને કહો ભાઈ, કોઈ વિદ્યાર્થી હોય જરા ભણવામાં નબળો હોય પણ તમે એને એક દિવસ પહેલા પેપર ફોડી નાખો, બધા પ્રશ્નો આપી દો અને બીજા દિવસે તમે કહો કે જાઓ તમારે લેખિત લખવાની, ચોપડી જોઈને લખવાની, ગાઈડ લખીને જવાની, બધી છૂટ. તો એ નબળો વિદ્યાર્થી પણ 100 માંથી 100 માર્ક લાવે કે ના લાવે? મેં પેપર ફોડી નાખ્યું હોય તો એ બાળક સારા માર્ક લાવે કે ના લાવે? જરા બહેનો બોલો તો, લાવે કે ના લાવે? ભાઈઓ લાવે ને? મેં સોનિયાબેનને કાલે પ્રશ્નપત્ર મોકલી આપ્યું હતું, પેપર ફોડી નાખ્યું હતું, પણ આજે આવ્યા પરીક્ષામાં નપાસ. મારા એકે પ્રશ્નનો જવાબ નથી આપી શક્યા. બોલો, એકે પ્રશ્નનો જવાબ નથી આપ્યો. હવે આજે સુરત બાજુ આવ્યા, એમને ભાષણ શું કર્યું ખબર છે? તમને આશ્ચર્ય થશે ભાઈઓ, આ કોંગ્રેસ પાર્ટી એની પાસે ચૂંટણીના મુદ્દા નથી. મુદ્દા સોનિયાબેને આવીને શું કહ્યું? એમણે કહ્યું કે મારા સાસુ ઇન્દિરા ગાંધી પણ આ વિસ્તારમાં આવ્યા હતા અને તમે એમને સમર્થન આપ્યું તો મને પણ આપો. બોલો સાહેબ, આમ બોલતો ઇન્દિરાબેન આવ્યા હતા. તમે મને કહો, આ કોંગ્રેસની સમજદારીનું કેવું દારિદ્ર્ય છે, કેવું દારિદ્ર્ય છે એનું આ ઉદાહરણ છે. મેડમ સોનિયાજીએ બીજી એક વાત કરી. હવે એમને આ માહિતી પોતાને તો ન હોય, કારણ એ તો હેલિકોપ્ટરમાં આવ્યા હોય, વિમાનમાં ઉડતા હોય, પણ આ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ એમને ઉઠા ભણાયા હશે. એ શું બોલ્યા કહું? તમને હસવું આવશે. મેડમ સોનિયાજીએ સુરતની સભાને એમ કહ્યું કે ગુજરાતના રસ્તા આખા દેશમાં સૌથી ખરાબ છે. બોલો, આ વાત તમારા ગળે ઉતરે ભાઈ? કોઈના ગળે ઉતરે? આ દેશ દુનિયાના બધા પત્રકારો ત્યારે ચૂંટણીમાં આવ્યા છે ને, એ મને તો પહેલી વાત એ કહેતા હોય છે, સાહેબ તમારા ગુજરાતના રસ્તા એટલા સરસ છે, 300 કિલોમીટર દોડીએ પણ પેટનું પાણી નથી આવતું. આખા દેશના લોકો બોલે. આ મેડમ સોનિયાજીને રાજ્યના રસ્તા કયા અને નેશનલ હાઈવે કયા
એને ભેદની પણ જતા ગમ નથી, ભેદની પણ જતા. સોનિયાબેન, આ ગુજરાતમાં અમે તમને કઈ ને કઈ થાક્યા. આ અમારા રાજ્યમાં જ્યાં જ્યાં નેશનલ હાઈવે છે એ નેશનલ હાઈવેના હાલ તમે ભૂંડા કરી મૂક્યા છે અને તમે ગુજરાત જોડે દુશ્મની રાખી છે અને એટલા માટે તમે નેશનલ હાઈવેના કામો સરખા પણ નથી કરતા. આ તમારા પાપનું પરિણામ છે. અને એટલું જ નહીં, મેડમ સોનિયાજી, તમે અહીંયા આ રસ્તા વિશે ભાષણ કર્યું તો કમસે કમ દિલ્હીમાં તમારા ડોક્ટર મનમોહનસિંહજીને જરા પૂછવું તો હતું કે સાચી શું સ્થિતિ છે. ભાઈઓ બહેનો, આ દેશમાં એક યોજના ચાલે છે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. અને આ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં આ પેટ્રોલ પરથી જે વેરો ઉઘરાવવામાં આવે છે એ વેરામાંથી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં પૈસા જાય છે. દિલ્હીની સરકાર ગુજરાતને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં એક કાણી પાય આપતી નથી, એક કાણી પાય આપતી નથી. અને કારણ શું આપે છે? કારણ એમ આપે છે કે ગુજરાતમાં તો ગામો ગામ સરસ રસ્તા છે, ખૂબ સારા રસ્તા છે, એટલે તમને રૂપિયા આપવાની જરૂર નથી. એક બાજુ ડોક્ટર મનમોહનસિંહજીની સરકાર એમ કે તમારા ત્યાં ગામડા સુધી રસ્તા પહોંચી ગયા છે, પાકા ડામરના રસ્તા પહોંચી ગયા છે, સારા રસ્તા છે, એટલા માટે ગ્રામ સડક યોજના માટે તમને રૂપિયા નહીં મળે. અને બીજી બાજુ મેડમ સોનિયાજી આવીને એમ કે છે કે ગુજરાતના રસ્તા જ ખરાબ છે. બોલો, આને શું કરવું ભાઈ? આ સોનિયાબેનની વાત પર ભરોસો કરાય? જરા ખોંખારીને બોલો, આ સોનિયાબેનની વાત પર ભરોસો કરાય? આપણે કોનું સાચું માનવું? મનમોહનસિંહજીનું સાચું માનવું કે સોનિયાબેનનું માનવું? અરે ભાઈઓ બહેનો, આ ગુજરાતનો માનવી ગામડા ખૂંદે છે, એને ખબર છે ગુજરાતના રસ્તાઓ કેવા છે. દેશ અને દુનિયામાં ગુજરાતના રસ્તાઓ બાબતમાં હંમેશા વખાણ થતા સાંભળ્યા છે. એકમાત્ર સોનિયાબેન એવા છે કે જેમણે ગુજરાતના રસ્તા પર ક્યારે પગ નથી મૂક્યો. અને આજે પ્રમાણપત્ર આપવા નીકળ્યા છો. સોનિયાબેને બીજી વાત કરી કે ગુજરાતમાં ખેડૂત બેહાલ છે. મેડમ સોનિયાજી, જરા દેશનો હિસાબ જુઓ. ખેતીના શું હાલ છે? તમે જરા દેશનો હિસાબ આપો, અમે તમને ગુજરાતનો હિસાબ આપવા તૈયાર છીએ. આ દેશમાં ગંગા યમુના જેવી નદીઓ છે, કૃષ્ણા ગોદાવરી જેવી નદીઓ છે, ફળદ્રુપ ભૂમિ પડી છે. જ્યારે ગુજરાત પાસે તો એક નર્મદા મૈયા સિવાય 12 મહિના પાણી આપનારી મારી પાસે નદીઓ નથી. આ મારું ગુજરાત એવું છે કે જેમાં ઘણો બધો વિસ્તાર રણ પ્રદેશ છે. આ મારું ગુજરાત એવું છે કે જ્યાં કુદરતની મહેરબાની પર ખેતી થાય છે. ઈશ્વર રીજે વરસાદ પડે તો અહીંયા ખેતી થાય. અરે એ સમય એવો હતો કે મારા ગુજરાતમાં 10 વર્ષમાં 7 વર્ષ દુકાળ પડતો હતો. 10 વર્ષમાં 7 વર્ષ દુકાળ પડતો હતો. ભાઈઓ બહેનો,
દિલ્હી પાસે આટલી બધી સુવિધાઓ, આટલી બધી નદીઓ, આટલા બધા ફળદ્રુપ પ્રદેશો, અને તેમ છતાંય મેડમ સોનિયાજી, તમારી દિલ્હીની સરકાર, એનો ખેતીવાડી વિભાગ, અરે સોનિયાબેન, આ દેશનો કિસાન મરવા પડ્યો છે તમારા પાપે. આ દેશનો કૃષિ વિકાસ દર તમે 4% કરવાનું નક્કી કર્યું હતું. 8 વર્ષ પતી ગયા, પણ તમારી સરકાર કશું ઉકાળી શકી નથી. હજુ પણ 2.5% આગળ તમારો કૃષિ વિકાસ દર જતો નથી. 2.5% તમારું ગાડું અટકી ગયું છે. અને સોનિયાબેન, તમને ખબર હોવી જોઈએ, એકમાત્ર હિન્દુસ્તાનના ગુજરાત રાજ્ય એવું છે જેના ખેડૂતોએ પરિશ્રમ કર્યો, સરકારે યોજનાઓ બનાવી, પાણી પહોંચાડ્યા, ચેકડેમ બનાવ્યા, તળાવ ઊંડા કર્યા, નર્મદાનું પાણી પહોંચાડવાની મથામણ કરી. અને એના કારણે આ ગુજરાતનો કૃષિ વિકાસ દર 10% કરતા પણ વધારે છે. 10% કરતા વધારે. અને તમે નામે અહીંયા મત ચડાવવા નીકળે છો, પ્રજાને મત બનાવો છો. અરે મેડમ સોનિયાજી, કમ સે કમ ચૂંટણીના દિવસો છે. અરે જનતાના દરબારમાં જાઓ છો, રત્તી ભરતો સાચું બોલો, રત્તી ભરતો સાચું બોલો. અને મેડમ સોનિયાજી, તમને મેં પ્રશ્ન પૂછ્યો તો, ભાઈઓ બહેનો, આપ પણ મને કહેજો, આ કોંગ્રેસ પાર્ટી લોકસભાની ચૂંટણી લડી ત્યારે એણે તમને 100 દિવસમાં મોંઘવારી હટાવીશું એવું વચન આપ્યું હતું. જરા જોરથી બોલો, બેનના કાન ફાટી જાય એમ. જરા મોંઘવારી હટાવવાનું વચન આપ્યું હતું. 100 દિવસમાં મોંઘવારી દૂર કરીશું એવું કહ્યું હતું. મોંઘવારી હતી, મોંઘવારી ઘટી, મોંઘવારી વધી. મેડમ સોનિયાજી, અરે ગરીબના ઘરમાં ચૂલો નથી સળગતો, ચૂલો. આજે તમે ગુજરાત આવ્યા છો, તમે વચન ભંગ કર્યો છે. તમે ગુજરાતના મતદારોને, દેશના મતદારોની સાથે છેતરપિંડી કરી છે. અને છતાંય તમે ગુજરાતમાં આવીને મોંઘવારી બાબતમાં 2 લાગણીના શબ્દ બોલવાની તૈયારી નથી. આટલી મોટી તમારી ગુનાહિત બેદરકારી, અને તમે જવાબ આપવા તૈયાર નથી. અને મેડમ સોનિયાજી, તમે એમ કહો છો કે મોદીના રાજમાં ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ ગયા. અરે મેડમ સોનિયાજી, હું આપને પૂછવા માંગુ છું, હું આપનો જવાબ માંગુ છું. આ મારો ગુજરાતનો ખેડૂત કાળી મજૂરી કરીને કપાસ પકડે છે. 2001માં હું જ્યારે ગાંધીનગરની ગાદી પર બેઠો ત્યારે ગુજરાતમાં 23 લાખ ગાંસડી કપાસ થતો હતો. 23 લાખ ગાંસડી. ભાઈઓ બહેનો, આજે ગુજરાતમાં 1,23,00,000 ગાંસડી કપાસ થાય છે. 1,23,00,000 કપાસ પકવીને મારો ગુજરાતનો ખેડૂત સુખી થયો છે. પણ તમારા પેટમાં તેલ રેડાયું. તમને ચિંતા થઈ, જો ગુજરાતનો ખેડૂત આ કપાસની કમાણી કરશે, જો ગુજરાતનો ખેડૂત સુખી થઈ જશે, તો ગુજરાતમાં તો 50 વર્ષ સુધી કોંગ્રેસનો પત્તો નહીં પડે. એના કારણે તમે શું કર્યું?
ભાઈઓ બહેનો, આ સોનિયાબેનની સરકાર, મનમોહનસિંહજીની સરકાર, જેણે ગુજરાતના ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યું છે, પાપ કર્યું છે. ગુજરાતના ખેડૂત જેને કપાસ પકડ્યો હતો એને 7,000 કરોડ રૂપિયાના નુકસાનમાં ધકેલી દીધો છે. 7,000 કરોડ. એમણે શું કર્યું? જ્યારે કપાસ પાક્યો, દુનિયાના બજારમાં ગુજરાતના કપાસની માંગ હતી. ચીનના લોકો ગુજરાતનો કપાસ ખરીદવા તૈયાર હતા, ફ્રાન્સના લોકો તૈયાર હતા, અરે પાકિસ્તાન પર ગુજરાતનો કપાસ ખરીદવા તૈયાર હતો. મારો ખેડૂત દુનિયાના બજારમાં કપાસ વેચતો હતો. દુનિયાના બજારમાં ગુજરાતના કપાસની નામના થઈ હતી. ચારે તરફ ગુજરાતના કપાસની વાહવાહી થતી હતી અને ગુજરાતના ખેડૂતને દુનિયા બજારમાં મોં માંગ્યા પૈસા મળતા હતા. કપાસના મોં માંગ્યા. અને માર્ચ મહિનામાં જ્યારે આખી દુનિયામાં કપાસના ભાવ સૌથી ઊંચા હતા, કપાસ સૌથી મોંઘા ભાવે ખરીદાતો હતો, એ જ વખતે મેડમ સોનિયાજી, ડોક્ટર મનમોહનસિંહજી, આપની સરકારે કપાસના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો. મારા ખેડૂતનો કપાસ દુનિયામાં જતો તમે અટકાવી દીધો. મબલક કમાણી એને થતી હતી, એને તમે તાળા મારી દીધા અને ગુજરાતમાં કપાસનો ભરાવો થઈ ગયો. ખેડૂતોને આંદોલન ચલાવવા પડ્યા. સૌરાષ્ટ્રના ખેડૂતે બજારોની અંદર 15 દાડા બંધ રાખ્યા, આંદોલન કર્યા. તમે કપાસ પરની નિકાસનો પ્રતિબંધ ન હટાવ્યો. 7,000 કરોડનું નુકસાન થયું અને એ વખતે ગુજરાતનો કપાસ પકવતા ખેડૂતની દશા જોઈને મારા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રીમાન આરસી ફળદુ, એમના દિલની અંદર દર્દ થયું, એમને પીડા થઈ અને એમણે નક્કી કર્યું કે હું ગુજરાતના ખેડૂતોને ન્યાયને માટે લડાઈ લડીશ. એમણે કિસાન યાત્રા કાઢી, કપાસ પકવતા વિસ્તારોમાં ગયા, ખેડૂતોને જાગૃત કર્યા, સંગઠિત કર્યા, આંદોલન ચલાવ્યું 40 દિવસ સુધી. અને જયારે કોંગ્રેસને ગભરામણ થઈ, આ ખેડૂતનો દીકરો ભાઈ રણછોડ ફળદુ આખા ગુજરાતના ખેડૂતોનો દિલનો તાળો બની ગયો છે, લોકો સાથેનો તાળો જોડાઈ ગયો છે અને એટલે દિલ્હીની સરકાર ગભરાણી. આ રણછોડભાઈ ફળદુના પુરુષાર્થને કારણે, એમની તપસ્યાને કારણે આ દિલ્હીની સરકાર ગભરાણી. અને જ્યારે યાત્રા પૂર્ણ થવાની આરે હતી, એ દિવસે એમને જાહેર કરવું પડ્યું કે કપાસ પરની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવામાં આવે છે. પણ ભાઈઓ બહેનો, ત્યારે તો ખૂબ મોડું થઈ ગયું. દુનિયામાં ખરીદવા વાળા બધા ખરીદી બંધ કરી દીધી હતી. ગુજરાતના ખેડૂતનો પેટ પર લાત મારવાનું કામ મેડમ સોનિયાજી તમારી સરકારે કર્યું છે. તમે કયા મોડે, કોંગ્રેસના મિત્રો મેડમ સોનિયાજીને સવાલ પૂછું છું, કયા મોડે તમે ગુજરાતના ખેડૂતોના નામે મગરના આંસુ સારવા નીકળ્યા છો? આવા જુઠાણા ચલાવો તો. અરે ભાઈઓ બહેનો, આપ મને કહો, એક જમાનો એવો હતો કે તમારે ત્યાં ખેતરમાં વીજળી કેવી આવતી હતી ભાઈ? એવી વીજળી આવતી હતી, લંગડી આવતી હતી ને, લંગડી વીજળી આવતી હતી ને. ડચકા ખાય, ડચકા ખાતી હતી ને, મોટરો બળી જતી હતી. જરા બોલો તો ખરા. આ મોટરો બળી જતી હતી. 12 મહિને 15-20 હજાર રૂપિયા મોટરો હરકી કરવાના થતા હતા. ખેડૂતના ખિસ્સામાં પૈસા જતા હતા. આ ટ્રાન્સફોર્મર બળી જતા હતા.
2 મહિના સુધી ટ્રાન્સફોર્મર બદલાતા નહોતા, દિવસો યાદ છે? અરે લીલો પાંચ પેલો પડી જતો હતો અને છતાં ટ્રાન્સફોર્મર બદલાતા નહોતા, ખબર છે ને? એ દિવસો યાદ છે ને? આ બધું કોંગ્રેસના પાપે હતું. અને આજે તમે કહો છો ખેડૂતોની ચિંતા કરો. અરે ભાઈઓ બહેનો, 35 વર્ષ ગુજરાતમાં કોંગ્રેસે રાજ કર્યું. 35 વર્ષ. આ વીજળી લંગડી કેમ આવતી હતી? વીજળીનો પુરવઠો એક ધારો પહોંચાડવો હોય તો સબસ્ટેશનો બનાવવા પડે. 66 કેવીનું સબસ્ટેશન તો જોઈએ. અને જેટલા વધારે સબસ્ટેશનો હોય એટલો વીજળીનો પુરવઠો બરાબર આવે. 35 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું હતું. એકલા જામનગર જિલ્લામાં, ભાઈઓ બહેનો જરા વાત સમજો, જામનગર જિલ્લામાં માત્ર 16 જ સબસ્ટેશન હતા. 16. 1960માં ગુજરાતનો જન્મ થયો. 2000 સુધી માત્ર 16 સબસ્ટેશનો હતા અને એના કારણે વીજળી દશકા ખાતી હતી. મારા ગુજરાતના ખેડૂતનું ભલું કરવા માટે મેં જામનગર જિલ્લામાં 10 જ વર્ષમાં 46 સબસ્ટેશન ઉભા કરી દીધા. 46. અને એક સબસ્ટેશન ઉભું કરવું ને ભાઈ તો કરોડો રૂપિયા ખર્ચવા કાઢે છે. કરોડો રૂપિયા ત્યારે સબસ્ટેશન ઉભું થતું હોય છે. પણ મને મારા ગુજરાતના ખેડૂતને પૂરતી વીજળી મળે, એક ભારી વીજળી મળે, એની મોટરો ના બળી જાય, એના ટ્રાન્સફોર્મર ના બળી જાય, એની મારે ચિંતા હતી. અને એટલા માટે મેં કરોડો રૂપિયા આ ગુજરાતના ખેડૂતો માટે ખર્ચ્યા છે. સોનિયાબેન, જરા લેસન કરીને તો આવો. અને સોનિયાબેન, કાલે મેં કહ્યું હતું, એવું નહીં હું તમને નામ રાખું છું. સોનિયાબેન, કાલે મેં તમને કહ્યું હતું કે જો તમે ગુજરાતમાં ગબગોળા ચલાયા, આડો તેડું કઈ વેચ્યું તો લેવાના દેવા પડી જશે. અને આ મોદી છે, તમે સમજી જાઓ. આ જુદી મોટી માંગણી છે. આ ગુજરાત છે, સરદાર પટેલનું ગુજરાત છે. આ સરદાર પટેલની ધરતી ત્યારે તમારી સામે માથું નથી ઝુકાવવાની. ભૂતકાળમાં પણ નથી ઝુકાયું, ભવિષ્યમાં પણ ઝુકાવવાની નથી. વ્યવસ્થા ખરાબ. હું સોનિયાબેન તમને દાવા સાથે પૂછું છું. તમે તો સોનિયાબેન દિલ્હીમાં રહો છો ને? દિલ્હીમાં સાંજે 6 વાગ્યા પછી, સૂર્ય હાથમાં પછી કોઈ જવાન જો દીકરી દિલ્હીના રસ્તા પર સ્કૂટર લઈને ચાલી શકે? કોઈ ભાઈઓ ચાલી શકે? કોઈ દીકરી સલામત ઘેર પાછી આવે? અરે રોજ સવારમાં ટીવી ચાલુ કરીએ ત્યારે ખબર પડે છે કે સોનિયાબેન તમારા નાક નીચે દિલ્હીમાં આ દિલ્હીને લોકો બળાત્કાર નગરી કહેતા હતા. અને તમે અહીં ગુજરાતના કાયદો વ્યવસ્થાના રોકા ટીપા મારો છો. આખા દેશમાં ખુદ ભારત સરકારના આંકડા બોલે છે. સોનિયાબેન, જરા લેસન કરીને આવો. આ તમારી દિલ્હી સરકારના આંકડા તો વાંચીને આવો. તમારી દિલ્હી સરકારનો અહેવાલ કહે છે કે આખા દેશમાં સારામાં સારી કાયદો વ્યવસ્થા કોઈ રાજ્યમાં હોય તો રાજ્યનું નામ છે ગુજરાત. બેન દીકરીઓ સલામત હોય તો રાજ્યનું નામ છે, જરા જોરથી બોલો, બેન દીકરીઓ સલામત હોય રાજ્યનું નામ છે. કાયદો વ્યવસ્થા ઉત્તમ હોય રાજ્યનું નામ છે. સુખ શાંતિથી લોકો જિંદગી જીવે છે એ રાજ્યનું નામ છે. સોનિયાબેન, તમે દુનિયામાં ગુજરાતને ભૂંડું ચિત્રમાં માંગો છો? અમારા ગુજરાતનો અપમાન કરવા માંગો છો? અરે મેડમ સોનિયાજી,
જ્યારે અહીંયા કોંગ્રેસનું રાજ હતું ત્યારે ગુજરાતની દશા કેવી હતી? કેવી દશા હતી ભાઈઓ? 12 મહિનામાં 12 વખત ગુજરાતમાં હુલ્લડો થતા હતા. હુલ્લડો અહીંથી અમદાવાદ જવું હોય ને તો ટેલિફોન કરીને સગાવાળાને પૂછવું પડે કે અમે અમદાવાદ આવીએ છીએ, કરફ્યુ બરફ્યુ તો નથી ને, હુલ્લડ બુલ્લડ તો નથી ને? આ રાજ્યના અનેક શહેરો અનેક ગામ એવા હતા કે જ્યાં છાસવારી કોઈની હુલ્લડો થતા હતા. સાયકલ અથડાય એમાં કોઈ હુલ્લડ થઈ જાય. ક્રિકેટની મેચમાં દડો તોડો પડ્યો, હુલ્લડ થઈ જાય. જગન્નાથજીની રથયાત્રા હોય, હુલ્લડ થઈ જાય. મોડમ નીકળવાના હોય, હુલ્લડ થઈ જાય. નિર્દોષોને ચપ્પા ચાલે, મોતને ઘાટ ઉતારવામાં આવે. મહિનાઓ સુધી કરફ્યુ રહે, પોલીસ દોડમ-દોડ કરે, લાઠીચાર્જ કરે, ટીયર ગેસ સેલ છોડે, ગોળીબાર કરે. ભાઈઓ બહેનો, તમારા મોડે ખેડૂતની વાત સોંપતી નથી, તમારા મોડે કાયદો વ્યવસ્થાની વાત સોંપતી નથી, તમારે મોડે ગુજરાતની શાંતિની ચર્ચા કરવાની શોભતી નથી. આ તમારા જમાનામાં તો આ ગુજરાત કાયમ ભડકે ભરતું હતું, ભડકે ભરતું. ભાઈઓ બહેનો, આજે 10 વર્ષ થઈ ગયા, ગુજરાતમાં તોફાનોનું નામો નિશાન નથી. અરે કરફ્યુ નામની ચીજ શું કહેવાય? આ ગુજરાત વાળા લોકો ભૂલી ગયા છે. કરફ્યુ ગયો, કાયમ માટે ગયો. ગુજરાતનો માનવી સુખ શાંતિથી જીવે છે. અને મેડમ સોનિયાજી, તમે ગુજરાતની કાયદો વ્યવસ્થાની વાત કરો છો. હમણાં મુંબઈમાં એક ઘટના બની. 2 દીકરીઓએ ફેસબુક ઉપર કંઈક લખ્યું અને એટલા માટે મહારાષ્ટ્રમાં એ 2 દીકરીઓને તમારી કોંગ્રેસની સરકારે ધરપકડ કરી. મુસલમાન દીકરીઓ હતી. ભાઈઓ બહેનો, 3 દિવસ પહેલા મેં છાપામાં વાંચ્યું. એ દીકરીઓએ મુંબઈના છાપાવાળાને કહ્યું કે કોંગ્રેસનું રાજ્ય સલામત નથી, મહારાષ્ટ્ર સલામત નથી, અમે તો ગુજરાતમાં જઈને રહેવા માંગીએ છીએ, ત્યાં અમને ભરોસો છે. સોનિયાબેન, એ દીકરીઓનો જવાબ તમારા મોં પર તમાચો છે, તમાચો. મેડમ, તમે ગુજરાતને બદનામ કરતા પહેલા 7 વાર વિચાર કરો. જૂઠાણા ફેલાવતા પહેલા 7 વાર વિચાર કરો. અરે ચૂંટણીમાં જય પરાજય ચાલ્યા કરે. આ મારું ગુજરાત અજરા અમર રહેવાનું છે. એ ગુજરાતને બદનામ કરશો તો તમારે સજા ભોગવવી પડશે. ભાઈઓ બહેનો, આ ગુજરાતનું અપમાન કરનાર સોનિયાબેનને માફ કરાય? પૂરી તાકાતથી લડો છો. આ ગુજરાતનું અપમાન કરનાર સોનિયાબેનને માફ કરાય? આ કોંગ્રેસને માફ કરાય? અરે આ ચૂંટણીમાં મત આપીને આ કોંગ્રેસને જળમૂઠી ફાડી ફેંકવી પડે. મેડમ સોનિયાજી, મેં તમને કહ્યું હતું, આમરા દિવસે કહી રાખ્યું હતું કે મહેરબાની કરી મારી જોડે કોંગો ના લો. લેવાના દેવા પડી જશે. અને આજે આપણે જેટલા ચૂંટાણા ચલાવ્યા છે, હજુ તો હમણાં તમારી સભા પૂરી થઈ છે અને હું કડકડાટ તમને જવાબ આપી રહ્યો છું. કારણ અમે તો ગુજરાતમય થઈ ગયા છીએ. અમે તો ગુજરાતને માટે જીવીએ છીએ. એટલા માટે હૃદયની આગ પ્રત્યે છે આગ. ભાઈઓ બહેનો, તમે 15 દી માટે ક્યાંય બહારગામ જવાના હો, ઘરે તાળું મારીને જવાના હો, આખું કુટુંબ બહારગામ જવાનું હોય, લગ્ન પ્રસંગે જવાનું હોય કે 4 ધામ યાત્રાએ જવાનું હોય, તમે મને જરા જવાબ આપજો. તમે 15 દી માટે બહાર જવાના હો તો તમે તમારા ઘરની ચાવી કોઈ અજાણ્યાને આપીને જાઓ? એમને ખોખારીને બોલો. ના ના, તમે કોઈ અજાણ્યાને તમારા ઘરની ચાવી આપીને જાઓ ભાઈઓ?
ના જાઓ ને તમારે 15 દાડા પછી પાછા આવવાનું નક્કી છે. એમ છતાં અજાણ્યાના હાથમાં ચાવી આપો ના આપો ને તો ભાઈઓ બહેનો આવડું મોટું ગુજરાત અજાણ્યાને અપાય? મને કહો અજાણ્યાને અપાય? ભાઈઓ બહેનો હું તો જાણીતો છું. તમે મને બરાબર જાણો છો. હું શું કામ કરું છે તમને ખબર છે. હું કેવી રીતે કામ કરું છે ખબર છે. કોના માટે કામ કરું છે ખબર છે. ગુજરાતને ક્યાંથી ક્યાં પહોંચાડ્યું છે એની આપણે ખબર છે. ભાઈઓ બહેનો આપ મને નખથી ઓળખો છો. પગના નખથી માથાની શિખા સુધી મને તમે ઓળખો છો. ઓળખો છો ને? મને બરાબર ઓળખો છો ને? મારા કામને ઓળખો છો ને? મારી મહેનતને ઓળખો છો ને? મારી ગુજરાત ભક્તિને જાણો છો ને? ભાઈઓ બહેનો જો હું તમારા માટે આટલો જાણીતો હોઉં તો પછી અજાણ્યાને ગુજરાત શું કરવા દેવાનું? હું આપની પાસે આવ્યો છું. મને વધુ 5 વર્ષ આપણી સેવા કરવાની તક આપો. આ ગુજરાતને વધુ આગળ લઈ જવા માટે મને સેવા કરવાની તક આપો. એના માટે હું આપની પાસે આવ્યો છું. ભાઈઓ બહેનો આ ગુજરાતને મારી નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. મારે નિકાસની નવી સિદ્ધિઓ તરફ આ મારા આખા ગુજરાતને લઈ જવું છે. અને એટલા માટે આજે આપની પાસે આવ્યો છું. આ ચૂંટણીમાં આ કોંગ્રેસ પાસે બોલો કોઈ મુદ્દા જ નથી. મેં કહ્યું ને સોનિયાબેન પાસે તો નથી, આખી કોંગ્રેસ પાસે નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસ વાળા શું કરે? હવાર પડી નથી કે મોદીને ચોપડાઈ નથી. ગાળો દેવી, મને ભાંડવું, અપશબ્દો બોલવા, આ એક જ કામ છે કોંગ્રેસનું. આ ચૂંટણીના આને મુદ્દા કહેવાય ભાઈ? તમે મને કહો કે મારી આખી વાતચીતમાં મેં મુદ્દાસર એક મુદ્દો ઉઠાયો ના ઉઠાયો? ઉઠાયો ના ઉઠાયો? કોંગ્રેસને નહીં નથી આવડતું. ગપજોડા ફેંકવાના, જૂઠાણા ચલાવવાના, અપશબ્દો બોલવાના. તમને આશ્ચર્ય થશે આ કોંગ્રેસના નેતાએ આ ચૂંટણીમાં વોટ લેવા ગયા તો લોકોને શું કહ્યું? આ મોદી તો વાનર છે, વાનર. બોલો આ ચૂંટણીનો મુદ્દો જ ભાઈ? ના ચૂંટણીનો મુદ્દો છે ભાઈ. કોણ વાનર છે ને કોણ માણસ છે એ નક્કી કરવાનું છે. આ કોંગ્રેસ વાળા આવો મુદ્દો લઈ આવ્યા બોલો. અને એમને એમ કે મોદીને વાનર કહીશું તો મોદી અકળાઈ જશે, મોદી પુરાટા થશે. પણ ભાઈઓ બહેનો હું તો આનાથી મોટી મોટી ગાળો પચાઈ ગયો છું. અને કોંગ્રેસે કહ્યું મોદી વાનર છે તો મેં જાહેરમાં કહી દીધું, લો ભાઈ મને મંજૂર, હું વાનર છું, લો તમારું સર્ટિફિકેટ મારા માગે. પણ કોંગ્રેસના મિત્રો તમને ખબર છે, અરે તમે રામાયણ વાંચી હોત, તમે રામાયણ સમજ્યા હોત તો આ વાનર સેનાની તાકાત શું હોય છે એ તમને ભલી ભાંતિ ખબર છે. અરે આ વાનર તો હનુમાનજીનો વારસદાર છે, હનુમાનજીનો વારસદાર છે. અને હનુમાનજીની ભક્તિ આજે પણ અજોડ માનવામાં આવે છે. હનુમાનજીનું સમર્પણ આજે પણ અજોડ માનવામાં આવે છે. હનુમાનજીની સેવા આજે પણ અજોડ માનવામાં આવે છે. હનુમાનજીની ભક્તિ આજે પણ અજોડ માનવામાં આવે છે. દુનિયામાં હનુમાનજી જેવી ભક્તિ કોઈની છે નહીં એવું આજે પણ માનવામાં આવે છે. અને જેમ હનુમાનજી રામની ભક્તિમાં લીન હતા એમ મારે મન પણ આ 6 કરોડ મારા ગુજરાતીઓ એ મારા ભગવાન રામ છે. આ 6 કરોડ ગુજરાતીઓ મારા ભગવાન રામ છે. અને હનુમાનજીની જેમ આ વાનર પણ આ 6 કરોડ ગુજરાતીની ભક્તિમાં લીન છે, એની સેવામાં લીન છે. ભાઈ હનુમાનજી જયારે છાતી ચીરીને તો રામ અને સીતા દેખાણા હતા. અરે આ હનુમાનની છાતી ચીરો ને તો 6 કરોડ ગુજરાતીઓ દેખાય. 6 કરોડ ગુજરાતીઓ. એવી મારી ભક્તિ છે ગુજરાત માટે.
અને આ ભક્તિને ક્યારે હું આંખ નહીં આવવા દઉં. ભાઈઓ બહેનો, મારે સેવા કરવી છે, પૂરી શક્તિથી સેવા કરવી છે. ઈશ્વરે મને જેટલી બુદ્ધિ આપી છે, ઈશ્વરે મને જેટલી શક્તિ આપી છે, એ માત્ર ને માત્ર આ મારા ગુજરાતના ચરણોમાં સમર્પિત છે. ભાઈઓ બહેનો, ઘરમાં ખેતીનું બહુ કામ નીકળ્યું હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય, મહેમાનોની અવર જવર વધી હોય, થાકી જાય એટલું કામ રહ્યું હોય, થાકી જાય એટલું, તો પછી તમને આરામ કરવાનું મન થાય ના થાય? જરા બોલો તો ખરા. રજા લેવાનું મન થાય છે કે નથી થતું? 2 મહિને પણ રજા મળે તો લો છો કે નથી લેતા? આરામ કરો છો કે નથી કરતા? અરે કડિયા કામ કરતો હોય, ખેતરમાં મજૂરી કરતો હોય, એ બી અમાસના દાડે રજા રાખે કે ના રાખે? રાખે કે ના રાખે? અરે છોકરું નિશાળે જતું હોય, ભણવા જતું હોય, રવિવાર રજા રાખે કે ના રાખે? બધાને રજા જોઈએ, જોઈએ કે ના જોઈએ? પણ ભાઈઓ બહેનો, ગાંધીનગરમાં એક એવો મજૂર બેઠો છે, ગાંધીનગરમાં એક એવો મજૂરીઓ છે જેને 12 વર્ષમાં એક પણ દિવસ રજા લઈને આરામ નથી કર્યો. ભાઈઓ, 12 વર્ષ અખંડ રીતે માત્ર ને માત્ર એક જ મંત્રનો જાપ કર્યો છે, મારું ગુજરાત, મારું ગુજરાત, મારું ગુજરાત. મારા ગુજરાતના ખેડૂતો, મારા ગુજરાતનું ગામડું, મારા ગુજરાતના ગરીબો, મારા ગુજરાતની માતાઓ બહેનો, મારા ગુજરાતના જવાનીઓ, એમનું કલ્યાણ આજ એક મંત્ર લઈને મેં કામ કર્યું છે. ભાઈ, આ 6 કરોડ ગુજરાતીઓ, એ જ મારું પરિવાર છે. સોનિયાબેને આજે બીજું કહ્યું કે મોદી સરકાર ભ્રષ્ટ છે. બોલો, આવી જાઓ. આ સોનિયાબેનના મોંમાં શોભે છે? જરા ખોખાને બોલો, શોભે છે? આખો દેશ દિલ્હીના ભ્રષ્ટાચારના કારણે બરબાદ થઈ ગયો છે. અરે રોજ કૌભાંડો, રોજ કૌભાંડો. સોનિયાબેન, તમારા મોંમાં આ શબ્દો શોભતા નથી. લાખો કરોડોનું દિલ્હીની સરકારે કરી નાખ્યું, આ દેશની તિજોરીઓને લૂંટી લીધી. સોનિયાબેન, શરમ કરો, શરમ કરો બેન, જરા શરમ કરો, થોડી તો લાજ શરમ રાખો. આવી બેઠી ગઈ, આખું દિલ્હી ભ્રષ્ટાચારમાં ડૂબેલું છે, અને તમે ગુજરાતમાં ભ્રષ્ટાચાર શબ્દ તમારા મોંમાં ગંધ મારે છે, મોંમાં ગંધ. આ ભ્રષ્ટાચાર શબ્દ તમારા મોંમાં શોભતો નથી. તમારા ખિસ્સા ભરેલા છે કોંગ્રેસીઓના આ ભ્રષ્ટાચારના પૈસેથી, અને તમે આવો ગંદો. અરે મારી પર આજ સુધી આવો આરોપ કોઈ નથી કર્યો. કોઈએ કર્યો જ ભાઈ મારી પર આવો આરોપ? અને મારે કોના માટે ભેગું કરવાનું કહો? આગળ પાછળ કઈ છે? નાના કઈ છે? મારે કોઈ જમાઈ બમાઈ છે? સોનિયાબેન, તમને ખબર છે મારે જમાઈ પણ નથી, અને તમારી તો આખા દેશને ખબર છે, આખા દેશને ખબર છે જમાઈઓ કેવો કાળો કેર કરે છે, એ આખા દેશને ખબર છે. સોનિયાબેન, હું ફરી કહું છું, તમે મહેરબાની કરીને ગુજરાતમાં આવીને આ પ્રકારના શબ્દ પ્રયોગો ન કરો. આ ગુજરાત સરદારની ભૂમિ છે. ગુજરાત તમને સહન નહીં કરે, ગુજરાત તમને સાથી નહીં લે. આ ગુજરાતનું અપમાન કોઈ દિવસ ગુજરાત સહન નથી કરવાનું. ભાઈઓ બહેનો, 13મી તારીખે જંગી મતદાન કર્યું, અને કોંગ્રેસને બીણીને સાફ કરી દેવાયું, બીણીને સાફ કરી. જામનગર જિલ્લામાં કમળ સિવાય કાંઈ નહીં. આનો નિર્ણય કરો ભાઈ, કરશો? મારી હાજર 2 હાથ મુઠ્ઠી બંધ કરીને બોલો, ભારત માતા કી. પૂરી તાકાતથી મુઠ્ઠી બંધ કરીને બોલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર.
માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કે આપણે ગુજરાતની ભાજપની જે ભક્તિ છે ગુજરાત માટેની